તો આણંદના વાસદ રેલવે સ્ટેશન પરથી 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આરોપી સુરેશના પોલીસ એન્કાઉન્ટર મામલે આણંદના સાંસદ મિતેશ પટેલે પોતાની મહત્વની પ્રતિક્રિયા આપી છે। સાંસદ મિતેશ પટેલે આણંદ પોલીસની આ ત્વરિત કાર્યવાહી અને કડક કાર્યવાહીને બિરદાવતા પ્રશંસનીય ગણાવી છે। તેમણે જણાવ્યું હતું કે માસૂમ બાળકી સાથે આવું નરાધમ કૃત્ય કરનાર આરોપી સામે પોલીસે જે કડક પગલાં લીધા છે તે સરાહનીય છે। एक वासदनी मासूम दीकरी साथे कृत्य जेने करेलू हतुं मीन्स के जे आपणे विचारी पण ना सकीए एवुं एने ज्यारे निरादरे ज्यारे एनी पर एने किडनेप पण करी एनी पर सृष्टि विरुद्धનું કામ પણ કર્યું અને એની હત્યા પણ કરી। પરંતુ આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે ગૃહમંત્રી છે ત્યારે અને આણંદના એસપી અને એમની પોલીસ તંત્રએ 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે। ત્યારે પોલીસ તંત્રને ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે એ કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનું જેમ કામ કર્યું છે, સૌનો હું દિલથી આભાર માનું છું।